મોરબીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। રવિ સનાવડાએ વોર્ડ 11માં ઉમેદવારી નોંધાવી। ગોપાલ કાસુંદ્રાએ પેનલ સાથે ફોર્મ ભર્યું। પૂર્વ સરપંચે ભાજપમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। મોટી સંખ્યામાં સમર્થકો સાથે કચેરી પહોંચ્યા। ઉમેદવારોએ ભવ્ય વિજયનો મક્કમ વિશ્વાસ દર્શાવ્યો છે। ગઈ મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી અને અત્યારે આજે છેલ્લો દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એક પછી એક પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। અત્યારે જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ મોરબીનો રવાપર વિસ્તાર કે જે વોર્ડ નંબર 11નો વિસ્તાર છે તેના ઉમેદવારો અત્યારે અહીંયા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા છે। રવિભાઈ, તમે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પણ રહી શક્યા છો અને જ્યારે 11 નંબરમાં તમને વોર્ડમાં ટિકિટ મળી છે, શું કહેશો પ્રતિક્રિયામાં? એક તો ભારતીય જનતા પાર્ટીનો અને શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ પ્રમુખજી, જેપી નડ્ડાજી, આપણા ભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષજી અને નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું। અમિતભાઈ શાહનો આભાર માનું છું અને ગુજરાતની નેતાગીરીનો આભાર માનું છું। ગોપાલભાઈ, તમને પણ ટિકિટ મળી છે અને શું કહેશો? જેવો જીતનો કેવો વિશ્વાસ? જીતનો બહુ જ વિશ્વાસ છે અને પબ્લિક બધી સમજે જ છે, કારણ કે હું 2 ટર્મ સરપંચમાં રહી ચૂક્યો છું અને મારી કામગીરી બધાએ જોયેલી છે। એટલે મને વિશ્વાસ છે કે અમારી રવાપરની જનતા અને અમારા વિસ્તારની જનતા મને જંગી બહુમતીથી ચૂંટાવશે એવી મને વિશ્વાસ છે। વોર્ડ નંબર 11ના બંને ઉમેદવારો છે અને તેઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે તેમના કામ બોલી રહ્યા છે। આ પ્રકારનો દાવો અત્યારે હાલ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।